ગુજરાત ન્યૂઝ શ્રાવણ માસ ચાલુ થયો છે ત્યારથી આજે કામરેજ ખાતે રાજસ્થાની સર્વ સમાજ દ્વારા એક કાવડ યાત્રાનું જે દર વર્ષની જેમ આ ત્રીજા વર્ષે પણ સરસ આયોજન કરવામાં આવ્યું। તેમાં હજારોની સંખ્યામાં પોતાના સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલો અને નાના બાળકો જોવા મળ્યા છે। ત્યારે આજે આ કાવડ યાત્રામાં કાવડ યાત્રીઓ જોડાયા હતા। ત્યારે આજે ભૈરવ મંદિરે જે સમાપન થયું છે તેના અનુસંધાને આપણે જાણીએ સમાજના એક અગ્રણી વાત। लालजी गुजर कहाँ के रहने वाले हो? यही के कामरेज के આજે શેનો પ્રોગ્રામ હતો તમારે? कावड़ यात्रा नो કેટલા હતા કાવડ યાત્રીઓ? कावड़ियो 150 થી 200 कावड़िया था। કઈ કઈ સમાજના તમારા રાજસ્થાની? हमारा सर्व समाज राजस्थान में 800 થી 1000 पब्लिक। કેવી મજા આવી દર વર્ષની જેમ? બહુ મજા આવી। ડીજે ક્યાંથી મંગાવેલો? डीजे स्पेशल राजस्थान થી મંગાવ્યો ના આનથી ડબલ પ્રોગ્રામ થશે એકદમ સારો। थैंक यू वेरी मच सर। अपना शुभ नाम? लाल कुमावत। कहाँ के रहने वाले हो आप? मैं राजस्थान के रहने वाला हूँ और राजस्थान के सर्व समाज मिलकर सूरत के अंदर गलतेश्वर से भैरवनाथ होकर कामरेज गांव में बहुत भव्य के साथ कावड़ यात्रा निकाली और डीजे मंगवाकर और गांव-गांव के अंदर भंडारा लगवा के नाश्ता राबड़ी खिचड़ी सब आनंद और उत्साह के साथ बहुत ही भव्य के साथ और सूरत जिले के अंदर एक नाम और डंका बजाने के लिए पूरे सर्व समाज मिलकर और एक भव्य कावड़ यात्रा निकाली और आने वाले समय में और अगली बार भी भव्य से भव्य कावड़ यात्रा निकालकर एक ये इतिहास रच देंगे सूरत जिले के अंदर। સમગ્ર જિલ્લાની અંદર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે આજે કામરેજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે ત્રીજા વર્ષે પણ રાજસ્થાની સર્વે સમાજ દ્વારા કાવડ યાત્રાનું એક સરસ આયોજન થયું। આ કાવડ યાત્રા ગલતેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને અંદાજે 6 થી 7 ગામની અંદર ફરીને આજે ભૈરવ ગામ એટલે કે કાળભૈરવ મંદિરે સમાપન થઈ રહ્યું છે। ત્યારે ડીજેના તાલ સાથે જય ભોલેનાથ નારા સાથે નાચી ગાઈ અને ઝૂમી ઉઠ્યા છે રાજસ્થાની સમાજના માતાઓ બહેનો વડીલો બાળકો તેમજ સમાજના અગ્રણીઓ પણ આની સાથે જોડાયા છે અને ખૂબ સરસ વાતાવરણ જોવા મળ્યું। ગુજરાતની અંદર આ રીતે કાવડી યાત્રા ક્યારેક જ જોવા મળી રહી છે। ત્યારે આજે સમાજની બહેનો ભાઈઓ દ્વારા જે જય ભોલેનાથ નારા સાથે નાચી ઉઠી રહ્યા છે અને સાંજે સમાપન સમયે સૌએ સાથે મળીને સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ સમાજમાં એક એવું સંગઠન જોવા મળી રહ્યો છે કે બીજા સમાજને આની પ્રેરણા મળે તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર કામરેજ કાકુ।